મિત્રો અત્યારે બે અમે નાયરા પેટ્રોલ પંપ છીએ અત્યારે આપણા ડોરેમોનમાં ડીઝલ ભરાવા આવ્યા છીએ અને ત્યાં ભાઈ અમે એક નંબર બુલેટ જોયું છે. જો એક નંબર બુલેટ છે ભાઈ. સમજો ચાવી પણ આમાં જ છે. સમજો ખાલી તમે બુલેટ જો. મિત્રો ગલત ફેમી થઈ ગઈ છે આપણી યારે. બુલેટ જેવું લાગે છે પણ આ રાજદૂત છે જૂના જમાનાનું. વેલકમ બેક ટુ માય બ્લોગ. કેમ છો બધા? મજામાં? જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું એક નવા બ્લોગ વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 1:30 થયા છે અત્યારે અને હું ને મારા પપ્પા ક્યાં જવાનું છે પપ્પા? દેરડી જવાનું છે અમારે ભાઈ ખોળ ભરવા. તો કન્ટિન્યુ બને રહીજો. અને આજે રવિવાર છે એટલે અમારે પર રજા છે. હા ભાઈ વિષ્ણુભાઈ બ્લોગમાં લઈ લે. કેમ છો વિષ્ણુભાઈ? મજામાં. તો અમારી સાથે ભાઈ દેવાંગભાઈ આવી રહ્યા છે. તો હાલો હવે જઈએ, લેટ થાય છે આપણે. હાલો બેસી જાઓ. તો મિત્રો અત્યારે ભાઈ અમે નીકળી ગયા છીએ. હું ને દેવાંગભાઈ પાછળ બેસી ગયા છીએ અને અમારી સાથે ભાઈ જે દુકાનમાંથી જે દુકાનદારને ખોળ લેવાનો હતો ને એ પણ આવ્યા છે. પિયુષભાઈ આહિર અમારે શોપ છે તેમની આગળ બેઠા છે. મારા પપ્પાની બે જોઈ શકો છો તમે. કન્ટિન્યુ બને રહીજો. બ્લોગમાં ખૂબ જ મજેદાર બ્લોગ ખાવાનો છે. કન્ટિન્યુ અને બે પાછળ આવી ગયા. કેમ છો દેવાંગભાઈ? શાંતિ? અત્યારે અમે ડેરીમાં આવી ગયા છીએ આપણો ડોરેમોન લઈને. અત્યારે અમે મિલની અંદર છીએ ડેરીમાં. મિલમાં અહીંયા અમે ખોળ ભરવા આવ્યા છીએ. ત્યારે આ ખોળના બાસકા ભરવાના છે આપણે કનૈયા. અને અહીંયા ખોળ બની રહ્યો છે. તેલ નીકળ્યા નથી. તમને ઓલા વિડીયોમાં જોયું હોય તો. ત્યારે આપણે ક્યાંક નામ યાદ નથી આવતું ગામનું, પણ આપણે અહીંયા ગયા હતા એ ખબર હશે તમને. તો હવે આપણો ડોરેમોન ભરવાનો છે. પિયુષભાઈ આહિર એમના ખોળ છે. અમારે ત્યાં બાજુમાં જેનો ગલ્લો છે, દુકાન છે, તેમની શોપ, કરિયાના શોપ. તો કન્ટિન્યુ બના રહીજો. ડેડીની અંદર છીએ ભાઈ અમે. જો ડેડીમાં આ મિલ બેંક પણ આપણે હારે આવ્યો છે. તો મિત્રો અત્યારે ભાઈ આપણે ડોરેમોન ભરવા માંડ્યો છે. જો ખોળનો કેટલી 25 ગુણ નાખવાની ને તમારે? 25 ને અડધી તો નખાઈ ગઈ છે આપણે. પચા નાખી દો. અત્યારે ભાઈ અમારી ગાડીમાં 25 આવી ગઈ છે ગુણ. ખોળ ભર્યો છે અત્યારે અને હવે ઘર તરફ જવા માટે રવાના થઈ ગયા છીએ અમે. ગરમી થઈ ગઈ ને, ગરમી બહુ છે ને પપ્પા? ગરમીથી હાલત ખરાબ થઈ ગઈ ભાઈ. હવે ગરમી આવી ને. કન્ટિન્યુ બને રહીજો. જોઈ શકો છો તમે. અત્યારે ભાઈ અમે નાયરા પેટ્રોલ પંપ છીએ અત્યારે આપણા ડોરેમોનમાં ડીઝલ ભરાવા આવ્યા છીએ અને ત્યાં ભાઈ અમે એક નંબર બુલેટ જોયું છે. જો આમ જો બુલેટ જો તમે ખાલી જૂના જમાનાનું છે ભાઈ. એક નંબર. આનું સાયલેશન જો તમે ખાલી અને નંબર પ્લેટ જો 360. એક નંબર બુલેટ છે ભાઈ. સમજો ચાવી પણ આમાં જ છે અને હાઈક હોય ને તો બહુ મજા આવી જાય. આમ જો ખાલી તમે બુલેટ જો. ગલત ફેમી થઈ ગઈ છે આપણી યારે. બુલેટ જેવું લાગે છે પણ આ રાજદૂત છે જૂના જમાનાનું. ફાઇનલી ભાઈ બુલેટ તો નહોતું, શું કહેવાય, રાજદૂત હતું જૂના જમાનાનું અને એને મોડિફાઈ કરીને બનાવ્યું હતું એક નંબર. અને હવે આપણે બેસી ગયા છીએ. હમણાં આગળ હતા ને હવે પાછી બેસી ગયા છીએ અમે. નાયરા પેટ્રોલ પંપે પડ્યું છે ભાઈ બુલેટ. રાજદૂત. હા રાજદૂત ભાઈ. જોવામાં એકદમ સેમ ટુ સેમ બુલેટ જેવું લાગે. અમે કન્ફ્યુઝ થઈ ગયા. શરૂઆતમાં તમને કહી દીધું કે બુલેટ છે. પછી ભાઈને પૂછ્યું જેના માલિક હતા એમને. 360 નંબર છે મિત્રો. હા 360 નંબર છે એમનો. અને એના માલિકને અમે પૂછ્યું કે શું છે. તો
તો એ માલિકે કીધું કે બુલેટ નથી, આ રાજદૂત છે જૂનું. હા, એક નંબર બુલેટ હતું ભાઈ. ભૂલાઈ ગયું, રાજદૂત છે. જેમ બુલેટ જેવું લાગે ને એટલે ભાઈ કન્ફ્યુઝ થઈ જાય આપણે. રાજદૂત છે જો અહીંયા પડ્યું. બાય બાય. કેવું હતું દેવાંગભાઈ? 1 નંબર. બહુ મજા આવી ભાઈ, દેડીની અંદર જોવા મળી. તો અત્યારે હવે પાછળનો નજારો આવી રહ્યો છે, વ્યૂ. અને અમે બેઠા છીએ હું દેવાંગભાઈ અમારા રાજ સિંહાસન ઉપર, અમારા મહેલમાં. એક નંબર. देखो ना गाइस, देखो ना अभी हम बैठे किंगडम में बैठा है। किंगडम में किधर? किंगडम किंगडम ये हमारा राज्य है और ये हमारी सभा है। बहुत मजा आ रहा है। देखो ना गाइस, देखो ना. આપણે ખિલોરી ગામમાં છીએ અત્યારે. વાસુભાઈ ડ્રાઈવ કરવાના, અહીંથી આપણે કંઈક ભરવાનું છે. હું ભરવાનું વાસુભાઈ આપણે અહીંથી ખબર નથી, અમે ઠાઠું મારી એટલે ખબર પડે. અને અત્યારે આપણે વાસુભાઈ ઠાઠું મારે છે. આવા દે કન્ટિન્યુ મિત્રો બને રહેજો. અત્યારે ભાઈ આપણે હે ને પાછળ લગાવવાનું છે ગાડી. તો અત્યારે ભાઈ ખિલોરીની અંદર આ મિલમાંથી બીજો ખોળ ભરવાનો છે. દેડીમાંથી ભર્યો એ અલગ હતો. આ ખોળ જ છે ને? રાજદાણ. હા, એ ભરવાનું. એ ભર્યું છે અત્યારે. મિશ્રણ કરેલું બધું ગાયું ખવડાવે, ભેંસુને ખવડાવે, દૂધ વધારે આપે ભેંસ. મિલ છે, કેરી ગાડી પડી છે, સીએનજી. અહીંયા ખાટલો છે, ડિજિટલ ખાટલો છે, તમે જોઈ શકો છો બેહવા માટે. બેસી જઈએ કન્ટિન્યુ. હા ભાઈ, મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે. અને ગરમી નહીં થતી પપ્પા? બહુ છાયા બેહીને તો ઠંડી હવા આવે, તડકે ઉભા રહી તો આ મસ્ત આવે એમ. કેરી સીએનજી CJ03 રાજકોટ. ને એ મસ્ત મજાના વૃક્ષ છે, ઠંડુ પવન આવી રહ્યો છે અને મસ્ત મજાનો સાયણો છે આનો. આપણો ડોરેમોન ઊભો છે અહીંયા. અને એ પાછળ લેતા હતા ગાડી તો નુકસાન થઈ ગયું છે અમારું એક. હું તમને બતાવું, હવે ઘરે જઈને બતાવીશ. હવે જવાનો ટાઈમ થઈ ગયો છે. જો ઓલી ઉપર જે એંગલ આવે ને એ મેં પાછળ અડી દીધી ને તો તૂટી ગઈ. અને વેલ્ડિંગ હતું, વેલ્ડિંગ છટકી ગયું છે, તૂટી ગયું છે આગળથી. જો અહીં આવે નહીં તો હાલો એ બધું ઘરે જઈને બતાવીશું. ત્યાં સુધી આપણે જઈએ હવે ઘરે. અરે હાલો કન્ટિન્યુ. મિત્રો આપણે આવી ગયા છીએ આપણા ગામમાં, મોટા હકપરમાં. અને આ છે ભાઈ પિયુષભાઈની શોપ. અહીંયા ભાઈ ખાલી કરવાનું છે આ ખોડ. કેટલા વાગ્યા? 4 વાગી ગયા છે અત્યારે. અને અહીંયા ખોળ ખાલી કરવાનું છે. અમારા ભાઈ પિયુષભાઈની શોપ છે, ખાલી કરવાની છે. બોલ. કોણ મોહિત? મોહિની. ક્યાં મોહિની? બ્યુટી પાર્લર. દેવાંગ બ્યુટી પાર્લર. તું તાર ખોલવાની ને બ્યુટી પાર્લર? ખોલવાનું? હા, પછી એમાં નોકર જ રાખવાનો. જાવા દે. પિયુષભાઈ તો અત્યારે કેરી છે ભાઈ. ગરમી નામે હે ને ટેમ્પો ઉપર ચડાવી દીધા છે આ ઉતારવા બધું. એને ભાઈ મજૂર તો નથી. હવે ગાડીવાળાને ભાઈ ખોટા તડકાના. અને આ મારો મિત્ર આવી ગયો છે. અને હું દેવાંગભાઈ લઈ ગુણ ઉતારીને દઈશ ને અંદર હારી રહ્યા છે. કેવું ફીલ થાય તને? મને તો અત્યારે ગરમી થાય, ફીલ તો કાંઈ નથી થતું મને. ગરમી તઈ હું ફાઇનલી મિત્રો અત્યારે ભાઈ આવી ગયા છીએ. ડોરેમોન બહાર પડ્યો છે, ખાલી થઈ ગયો છે એકદમ મસ્ત મજાનો. અને 4 વાગે 4:30 થઈ ગયા છે અત્યારે. કેવું બા થાકી ગયા કે નહીં? બહુ તડકો લાગ્યો, ગરમી હતી એટલે. તો કન્ટિન્યુ બને રહેજો. વિષ્ણુ બને રહેજો. હું ક્યાં બન્યો રહું વિડીયોમાં તો હોય જ ને. એ બે રમી રહ્યા છે જો, ભૂરો અને ભૂરી. એ ભૂરા. અને અહીંયા અમારે આરતીનું ટાણું થઈ ગયું છે. અહીંયા દીવા તો ભરી લીધા છે, હવે ધૂપણીયું કરવાનું છે. જો મારી મમ્મી કરી રહ્યા છે. અને મસ્ત મજાની સાંજ થઈ ગઈ છે, 7:30 થઈ ગયા છે. તો હવે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ.
તમને અમારો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર જણાવજો અને લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય, મળીએ નવા વ્લોગમાં.